આગામી 26 તારીખના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે ભુજ શહેરમાં એક વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલ દ્વારા આ રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. લોકશાહીના પર્વમાં ખાસ કરીને નવા નોંધાયેલા યુવા મતદારોમાં ઉત્સાહ વધે અને વધુમાં વધુ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવા શુભ હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. આ રેલીનું પ્રસ્થાન શહેરની આર.ડી. વરસાણી હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવ્યું હતું, જે વિવિધ માર્ગો પર ફરીને જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે મતદારોમાં જાગૃતિ લાવવા માટેના આ અભિયાનમાં જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ, મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સહભાગી થયા હતા. રેલી દરમિયાન સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ્સ દ્વારા મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શહેરીજનોમાં પણ ચૂંટણી પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અવસરે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પી.જી. પરમાર, સમાજ સુરક્ષા અધિકારી દશરથભાઈ દેસાઈ, પ્રાંત અધિકારી અનિલ જાદવ, વીડી હાઈસ્કૂલના દ્રષ્ટિ વિનોદભાઈ અને મંજુભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના સ્ટાફ દ્વારા કરાયું હતું. આર.ડી. વરસાણી હાઈસ્કૂલ ભુજનો સમગ્ર સ્ટાફ સહયોગી રહ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આની ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલી છે. આગામી સમયમાં આ જે ચૂંટણીની પ્રક્રિયાના અંતે આપણું જે મતદાન છે એ મતદાનનું પણ આયોજન થનાર છે. ત્યારે આપણા સૌ મતદાતા નાગરિકો છે એ પોતાના પવિત્ર મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરે એ બાબતે તંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે. અને આ સંદર્ભે જિલ્લામાં આજથી અલગ અલગ લોકેશન ઉપર અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે કે જેથી કરીને મતદાતા જાગૃતિ માટે આ વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આજે ભુજ ખાતે આ જ પ્રકારના આયોજન સંદર્ભે એક રેલીનું પણ કરવામાં આવેલી હતી અને એ રેલીના માધ્યમથી આપણા જે મતદાતા મિત્રો છે એમને અપીલ કરવામાં આવેલી છે કે મતદાનના દિવસે મહત્તમ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં પોતાની સહભાગિતા નિભાવે. આગામી 26 તારીખે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી નિર્ધારિત થઈ છે. ખાસ કરીને મતદારોમાં જાગૃતિ ઊભી થાય અને મતદારો વધુમાં વધુ મતદાન કરે અને ખાસ કરીને જે નવા મતદારોના અંદર પણ એક ઉત્સાહ જળવાઈ રહે એ હેતુસર આપણે આજે ભુજ મધ્યે ભુજ શહેરના અંદર આર.ડી. વરસાણી જે આપણી સ્કૂલ ખરી ત્યાંથી આપણે એક રેલીનું આયોજન કરેલું હતું. ખાસ કરીને રેલીના અંદર અમારા જે જિલ્લા ચૂંટણી અધિકારી માન્ય કલેક્ટર સાહેબ પોતે એમને લીલી ઝંડી આપી અને આ રેલીનું પ્રસ્થાન કરાવેલું. એના અંદર આપણે જિલ્લાના તમામ અધિકારીઓ અને ખાસ કરીને શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યાના અંદર હાજર હતા. ત્યાંથી આર.ડી. વરસાણીથી શરૂ કરી અને જ્યુબિલી ગ્રાઉન્ડ ત્યાં આગળ આપણે પૂર્ણાહુતિ ત્યાં આગળ કરેલી અને મોટી સંખ્યાના અંદર એ વિદ્યાર્થીઓ, વાલીઓ પણ હાજર હતા અને ખૂબ સુંદર રીતે આ રેલી પૂર્ણ થઈ.